જામનગર શહેરમાં પાણીના ટ્રીટમેન્ટ અને વોટર સોલ્યુશન ક્ષેત્રમાં મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે। શહેરના પટેલ કોલોની વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી કાર્યરત પ્રાઇમ ડિસ્ટ્રીબ્યુટર્સ હવે પોતાના વિસ્તરણ તરફ આગળ વધ્યું છે। જિગ્નેશભાઈ ઠક્કર દ્વારા સંચાલિત આ શોરૂમની બીજી બ્રાન્ચનું ગ્રાન્ડ ઓપનિંગ 15 માર્ચે લીમડા લાઇન શેરી નંબર 4 ખાતે યોજાવા જઈ રહ્યું છે। આ નવી બ્રાન્ચને વોટર સોલ્યુશન હબ તરીકે વિકસાવવા માટે ખાસ પ્રયત્નો કરવામાં આવ્યા છે। અહીં પાણીની દરેક પ્રકારની ટ્રીટમેન્ટ માટે જરૂરી આધુનિક ઇન્સ્ટ્રુમેન્ટ્સ અને ટેકનોલોજીનો વિશાળ ડિસ્પ્લે ગોઠવવામાં આવ્યો છે। આ અંગે વધુ માહિતી મેળવવા માટે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ જિગ્નેશભાઈ ઠક્કરની ખાસ મુલાકાત લીધી હતી। આ મુલાકાત દરમિયાન જિગ્નેશભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે વપરાશના પાણી અને પીવાના પાણીને શુદ્ધ કરવા માટેના તમામ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક જ જગ્યાએ ઉપલબ્ધ રહે તે હેતુથી આ નવા શોરૂમની શરૂઆત કરવામાં આવી રહી છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે ફુલ્લી ઓટોમેટિક વોટર સોફ્ટનર સિસ્ટમ દ્વારા ઉદ્યોગોમાં વપરાતા કેમિકલવાળા પાણીને ટ્રીટમેન્ટ આપી તેને શુદ્ધ બનાવવામાં મદદ મળે છે। ખાસ કરીને કેમિકલનો ઉપયોગ કરતા ઉદ્યોગકારોને જીપીસીબીના નિયમો મુજબ પાણીને શુદ્ધ કર્યા બાદ જ બહાર છોડવું પડે છે, જેમાં આ ટેકનોલોજી મદદરૂપ સાબિત થાય છે। આ ઉપરાંત એસટીપી એટલે કે સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ દ્વારા ગંદા પાણીને પણ શુદ્ધ કરવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે। સાથે સાથે સ્વિમિંગ પુલ માટેની તમામ પ્રકારની વોટર ટ્રીટમેન્ટ સોલ્યુશન પણ અહીં ઉપલબ્ધ રહેશે। આવતી 15મી માર્ચે યોજાનાર ગ્રાન્ડ ઓપનિંગ પ્રસંગે શહેરના મહાનુભાવો અને આમંત્રિત મહેમાનોને ઉપસ્થિત રહી આ નવી શરૂઆતને પ્રોત્સાહન આપવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ જિગ્નેશભાઈ ઠક્કરને કરેલી પ્રશ્નોત્તરીના આ રહ્યા મુખ્ય અંશો। જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે। આજે અમે લોકો જામનગરના ખ્યાતનામ એવા પ્રાઇમ ડિસ્ટ્રીબ્યુટર્સ ખાતે આવ્યા છે અને ખાસ કરીને પટેલ કોલોનીની વાત કરીએ તો પટેલ કોલોનીમાં રોડ નંબર 1 પ્રાઇમ ડિસ્ટ્રીબ્યુશન નામે એક મોટો શોરૂમ આવેલો છે અને ખાસ કરીને ત્યાં ઇલેક્ટ્રોનિક્સ અને હોમ એપ્લાયન્સની જે વસ્તુ હોય છે એનું વેચાણ થાય છે અને છેલ્લા 9 વર્ષથી કાર્યરત છે। એના જે ઓનર છે એવા જિગ્નેશભાઈ ઠક્કર ખાસ કરીને એનું જે સમાજમાં માનપાન સ્થાન છે 9 વર્ષમાં એને ઘણી પ્રગતિ કરી છે, ડેવલપ થયા છે અને હજારો ગ્રાહકોનો વિશ્વાસ એને સંપાદન કર્યો છે અને ખાસ કરીને સર્વિસની જે વાત આવે છે કારણ કે કોઈ પણ વસ્તુ તમે ઇલેક્ટ્રોનિક્સ વસ્તુ લ્યો કે હોમ એપ્લાયન્સની વસ્તુ લ્યો એમાં સર્વિસ બહેતર હોય છે અને એ જ પ્રમાણે એને વર્કઆઉટ કર્યું છે જેથી કરીને ગ્રાહકોના દિલમાં પણ એ એક વસી ગયા છે। એટલે એમાં ઘણી પ્રગતિ કરી છે અને હવે થોડીક હટકે કાંઈક કરવા માગે છે એટલે કે એને એક બીજો શોરૂમ લીમડા લેન ખાતે શરૂ કરવા જઈ રહ્યા છે 15મી માર્ચે રવિવારે અને ખાસ કરીને એ સ્થળ ઉપર અમે લોકો આવ્યા છે અને એ પ્રાઇમ ડિસ્ટ્રીબ્યુટરમાં કોઈ હોમ એપ્લાયન્સની કે ઇલેક્ટ્રોનિક્સની વસ્તુ નથી વેચવાની પણ એક વોટર સોલ્યુશન હબ બનાવવામાં આવ્યું છે કારણ કે પાણીની ટ્રીટમેન્ટ માટેના જે ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે ખાસ કરીને હાઈ લેવલના વાત હોય છે એ મહિલાનો એક મોટો ડિસ્પ્લે ગોઠવવામાં આવ્યો છે। એ મહિલા એક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે અને લગભગ લોકો જ્યારે અહીંયા ઓપનિંગમાં આવશે ત્યારે લગભગ આ વસ્તુ જામનગરમાં ક્યાંય આ રીતનો એક ડિસ્પ્લે એટલો મોટો ધરાવતા હોય એવો એક પણ શોરૂમ નથી પણ જિગ્નેશભાઈ સમાજ કરતાં આગળ છે, એક ડગલું આગળ છે એટલે એમને અત્યારની જરૂરિયાત છે પાણીનો લોકો વપરાશ કરે છે પણ વપરાયેલું પાણી પાછું વાપરવું પડે એને ચોખ્ખું કરવું પડે એ પણ એક સરકારશ્રીનો નિયમ છે। તો આપણી સાથે ભાઈ શ્રી જિગ્નેશભાઈ ઠક્કર આપણી સાથે જોડાયેલા છે। આપણે એમને પૂછ્યું પ્રાઇમ ડિસ્ટ્રીબ્યુટર સાહેબ તમે નામ તો રાખ્યું છે અને ખાસ કરીને તમે જે નામ રાખ્યું છે વોટર સોલ્યુશન હબ એનો મતલબ શું થાય છે? તમે એ પાણીની અંદર શું કરવા માગો છો કે એ વધારે પડતું સારું ચોખ્ખું થાય? સોલ્યુશન હબ એટલે કે આપણી પાસે બધી જ પ્રકારની ટ્રીટમેન્ટ પાણીને લઈને એક જ જગ્યાએ અવેલેબલ છે એટલે આપણે વોટર સોલ્યુશન હબ એવું કહીએ છીએ આપણી ફાર્મને। અને પાણીમાં અમારી પાસે બધી જ પ્રકારની ટ્રીટમેન્ટ છે, પીવાના પાણીથી લઈને વાપરવાના પાણી સુધી બધી જ પ્રકારની ટ્રીટમેન્ટ છે। જેમ કે પીવાના પાણી માટે આરો હોય છે એવી રીતે વાપરવાના પાણી માટે જે પ્રોબ્લેમ થતી હોય છે એના માટે વોટર સોફ્ટનર એક ટેકનોલોજી છે, એમાં ફુલ્લી ઓટોમેટિક એટલે કે સૌથી લેટેસ્ટ ટેકનોલોજીના અમારી પાસે ઇક્વિપમેન્ટ્સ છે। ત્યાર પછી વાત કરીએ તો અમે સ્વિમિંગ પુલનું કામ કરીએ છીએ। સ્વિમિંગ પુલમાં બધી જ સિસ્ટમ અને સ્વિમિંગ પુલનું ટોટલ મટીરિયલ અમારી પાસે ઇન હાઉસ સ્વિમિંગ પુલના ડિઝાઇનર પણ છે જે અમારા એન્જિનિયર છે એ સ્વિમિંગ પુલ ડિઝાઇન પણ કરે છે અને સ્વિમિંગ પુલ મેન્ટેનન્સના મટીરિયલથી લઈને બધી વસ્તુ અમારી પાસે એક જ જગ્યાએ અવેલેબલ છે। ત્યાર પછી આવે છે વોટર પ્રેશર એટલે કે સારી જગ્યાએ જે બાથરૂમ ફિટિંગ્સ જે હોય છે એને એક સફિશિયન્ટ પ્રેશર જોતું હોય છે તો આપણી પાસે લેટેસ્ટ ટેકનોલોજીના પ્રેશર પંપ છે, હીટ પંપ છે અને ETP અને STPમાં પણ આપણે કામ કરીએ છીએ। ઇફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ એટલે કે કોઈ ઇન્ડસ્ટ્રી જે લોકો કેમિકલનો વપરાશ કરતા હોય એ કેમિકલના વપરાશ પછી જીપીસીબી એટલે કે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ એના નિયમ પ્રમાણે એ લોકો એક ટ્રીટ કરીને પછી એ લોકો ડ્રેઇન કરી શકે તો એમનું ટ્રીટમેન્ટ પણ આપણી પાસે અવેલેબલ છે। એમાં પણ આપણી પાસે ફુલ્લી ઓટોમેટિક સિસ્ટમ અવેલેબલ છે। ત્યાર પછી હવે STP એટલે કોઈ પણ સારી હોટલ હોય
એ હોટલના વપરાશ પછી પણ એમને સેમ નિયમ લાગુ પડે છે. તો એનું પણ આપણી પાસે ટ્રીટમેન્ટ પ્લાન છે. એટલે એક જ જગ્યાએ અમારી પાસે નાનાથી નાની વસ્તુ લઈ અને બધી જ પ્રકારની ટ્રીટમેન્ટ અવેલેબલ છે. કેટલા સમયથી તમે આ બાબતનું વર્કઆઉટ કરો છો અને ખાસ કરીને તમારું પોતાનું કંઈક પ્રોડક્શન હોતી છે? અમે 2008થી આ ફિલ્ડમાં છીએ અને મારી ખુદની 2 બ્રાન્ડ છે. એક ઓક્સીફ્લો નામથી બ્રાન્ડ છે અને બીજી અમારી બ્રાન્ડ છે નિર્વેદા. નિર્વેદાની સ્પેશિયાલિટી એવી છે કે એસેન્શિયલ મિનરલ્સ જે હું લાસ્ટમાં જે મેં વિઝિટ કર્યું હતું દુબઈ, અને ત્યાર પછી મને એક વસ્તુ જોવા મળી કે જરૂરી જે મિનરલ્સ છે એની એક માત્રા હોય છે. એ માત્રાથી વધુ પણ નુકસાન છે અને માત્રાથી ઓછું પણ નુકસાન છે. તો એના ઉપર આપણું અત્યારે કામ ચાલુ છે. આપણે એસેન્શિયલ મિનરલ્સ સાથે એક બ્રાન્ડ લઈને આવ્યા છીએ નિર્વેદા નામથી. જામનગરની વાત કરીએ તો જામનગરની અંદર આ રીતના તમારા જે પ્રોજેક્ટ છે, ટૂંકમાં આ પ્લાન્ટ છે, એ કેટલાક લાગેલા છે? સાહેબ, જામનગરમાં મારી પાસે 4500નો ઓન પેપર ડેટા છે. એના કરતાં પણ ઘણું બધું મારી પાસે કામ છે. અને જામનગરનો ડીપેસ્ટ સ્વિમિંગ પુલ, ટોલેસ્ટ બિલ્ડિંગ, બિગેસ્ટ બંગલો, અને એમ કહી શકાય કે જામનગરનો લગભગ એક એરિયા બાકી નથી કે જે આપણા ગ્રાહક ન હોય. અમારી એક સફળતાની વાત કરીએ તો જામનગરની આસપાસ લગભગ 100થી વધુ સ્કૂલોમાં આપણે પ્લાન્ટ ઇન્સ્ટોલ કરેલા છે. અને જામનગરની આસપાસ ગામડાઓમાં 150 એટલે કે 150થી વધુ PHC, પ્રાઇમરી હેલ્થ સેન્ટર, એ બધી જગ્યાએ આપણે પ્લાન્ટ ઇન્સ્ટોલ કરેલા છે. કે ધારો કે જે લોકો આપણું આ ટીવી જોવે છે, આપણું યુટ્યુબ જોવે, ફેસબુક જોવે, ઇન્સ્ટાગ્રામ જોવે, એ બધા લોકોને ધારો કે આ બાબતની કંઈ જરૂરિયાત ઊભી થાય તો કઈ રીતની તમે સર્વિસ આપો છો અને કઈ રીતની આખી વ્યવસ્થા પાણીના ટ્રીટમેન્ટ માટેની ઇન્સ્ટ્રુમેન્ટ એને આપો? અમે છે ને એક સિસ્ટમથી કામ કરીએ છીએ. પહેલાં તો લોકોની જરૂરિયાત સમજીએ છીએ. જરૂરિયાતમાં એ લોકોને જે પ્રોબ્લેમ છે, જેમ કે લોકો સોસાયટીની બહાર બંગલા બનાવે છે, જેમ કે જામનગરથી થોડું દૂર, એટલે પીસફુલ લિવિંગ માટે લોકો જતા હોય છે. હવે ખાસ કરીને ત્યાંના લોકોને પાણીની જે અમુક વાપરવાના પાણીમાં મુશ્કેલી અનુભવતા હોય છે. આપણે એનું પ્રોપર લેબ ટેસ્ટિંગ કરાવીએ છીએ. એના અકોર્ડિંગલી પ્લાન ડિઝાઇન થાય છે. એ ટ્રીટમેન્ટ એને અફોર્ડેબલ વેમાં, કે જે સિસ્ટમ કોસ્ટ પણ લિમિટેડ હોય અને રનિંગ કોસ્ટ પણ લિમિટેડ હોય, એનું બેલેન્સ કરીને આપણે સિસ્ટમ ડિઝાઇન કરીએ છીએ અને એમનું સોલ્યુશન આપીએ છીએ. મારી પાસે દરેક વસ્તુની ટ્રીટમેન્ટ અને દરેક વસ્તુના સોલ્યુશન અવેલેબલ છે. બિલ્ડરો છે, ઉદ્યોગકારો છે અને સામાન્ય બંગલા, પ્રાઇવેટ બંગલાવાળા લોકો પણ તમારો લાભ લઈ શકે. તો એ બધાને અહીંયા આવવું હોય તો કઈ જગ્યા ઉપર આવવું? અને ખાસ કરીને તમારું 15 તમારું ઓપનિંગ તો છે જ ઓલરેડી, એમાં ખાસ કરીને જામનગરના લગભગ મહાનુભાવો અહીંયા ઉપસ્થિત રહેશે. તો એના પછી તારીખ 16થી એ લોકો અહીંયા રેગ્યુલર આ બાબતમાં આવી શકશે અને તમારી ઇન્ક્વાયરી કરી શકશે. પહેલાં તો મારા જેટલા જૂના કસ્ટમર છે એ બધા જ્યારે પણ આ મારો વિડીયો જોવે એને ખાસ એક તો થેન્ક યુ કે એમને મને ખૂબ સપોર્ટ કર્યો છે. અને ખાસ અમારા આમંત્રિત મહેમાનોને કે 15 તારીખે અમારા ઓપનિંગમાં ખાસ હાજર રહે એવી લાગણી અને વિનંતી. અને 16 તારીખ પછી કોઈ પણ અમારા જે ઇન્ક્વાયરી માટે કોઈ પણ આવી શકે તો એનો આવવાનો રસ્તો છે અંબર ક્રોસિંગ છે, અંબર સિનેમા પાસે. એની ઉપર એક સામે પેટ્રોલ પંપ છે. પેટ્રોલ પંપની સામેની શેરીમાંથી આપણે ત્યાં આવી શકાય. લીમડા લાઈન શેરી નંબર 4 ત્યાં અમારી આવેલું છે. આ તમારી જે પ્રોડક્ટ છે એ ક્યાંથી શરૂ થાય છે ને ક્યાં એન્ડ આવે છે? પ્રોડક્ટની શરૂઆત કરીએ તો અમારી પાસે પ્રોડક્ટ રેન્જ બહુ મોટી છે. મારી પાસે 500 રૂપિયાથી લઈ અને લગભગ 20 લાખ રૂપિયા સુધીની ટિકિટ સાઇઝની પ્રોડક્ટ છે સાહેબ. એટલે SKUની વાત કરીએ તો કોઈ લિમિટ નથી અમારા બિઝનેસમાં. 500-700 રૂપિયાની જે વસ્તુઓ કહું છું એ નાના મોટા સપોર્ટિવ ફિલ્ટર્સ કહી શકાય એ ટાઈપની વસ્તુ હોય છે. અને ઇન્ડસ્ટ્રીયલ પ્લાન્ટમાં તો ઓબ્વિયસ છે કે જેટલો વપરાશ છે એ ટાઈપની ઇન્ડસ્ટ્રી જેવી એની જરૂરિયાત એ ટાઈપના પ્લાન્ટ ડિઝાઇન થઈ શકતા હોય છે. એટલે આ રીતે તમે જોયું કે આ જિજ્ઞેશભાઈ ઠક્કર એ આપણે થોડીક વાત જાણી અને ખાસ કરીને આ બાબતનું આપણી પાસે બહુ નોલેજ બહુ ઓછું હોય છે. એટલે આ રીતે મીડિયામાં પણ આ રીતની વાત ચર્ચા બહુ ઓછી થતી હોય. પણ મને એક લાગણી થઈ કે લોકોને જીટીવીલ જામનગર ન્યૂઝના દર્શકોને આ જે ખરાબ પાણી છે એને શુદ્ધ કરવાની વાત આવે. કારણ કે કોઈ પણ ઉદ્યોગકારક છે એને પાણીને એ કેમિકલમાંથી દૂર કરવું પડે, એમાંથી દૂર કરવું પડે. એ આ જે આ જિજ્ઞેશભાઈ જે મશીનનું સેલ કરે છે એ મશીન દૂર કરે અને પછી જ એ કોઈ પણ નદી નાળામાં આ પાણી છોડી શકે એવો એક સરકારશ્રીનો નિયમ છે. એ ટાઈપની એક અહીંયા ઇન્સ્ટ્રુમેન્ટનું સેલ છે. પણ એ લોકોએ ઇન્સ્ટ્રુમેન્ટ લોકો નજરે જોઈ શકે એ મહિલો એક સારામાં સારો ડિસ્પ્લે પણ ગોઠવ્યો છે. એનું 15 ઓપનિંગ છે. એટલે જે લોકો આ બાબતમાં પાણી બાબતમાં જે ખાસ કહેવાય કે વોટર સોલ્યુશન હબની મુલાકાત લેવા માગતા હોય, જે બાબતમાં જે લોકો રસ ધરાવતા હોય એવા લોકોને જાહેર આમંત્રણ પણ જિજ્ઞેશભાઈ પાઠવે છે. એટલે આ રવિવારે ઓપનિંગ છે. અમે લોકો પાછો સોમવારે પણ આ બાબતના ન્યૂઝ બતાવશું.